બોટાદના ગઢડાના ઢસામાં ચેઇન સ્નેચિંગ બે મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગ બાઇક સવાર ચેઇન સ્નેચિંગ કરીને ફરાર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં ઢસા પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું। લાઇબ્રેરી ચોક અને ઢસા જંકશનમાં રામજી મંદિર વિસ્તારની આ સમગ્ર ઘટના છે। ભોગ બનનાર મહિલાએ સંપૂર્ણ ઘટના વિશે આપી છે પ્રતિક્રિયા। तो बीजी तरफ डाकोर में पण असामाजिक तत्वों आतंक जोवा मळ्यो छे। रिक्शा उभी राखवा मुद्दे टोळानो हुमलो, रिक्शा चालक पर हुमलो करायो। मारामारीनी आ घटनानो विडियो पण वायरल थई रह्यो छे। दुकान आगळ रिक्शा उभी राखता बे भाईओए करी हती तकरार। रिक्शा चालके रिक्शा हटावी लेवानुं कह्युं होवा छतां बे भाईओए उश्केराईने हुमलो कर्यो। आ जोईने 10 થી વધુ माणसो पण दौड़ी आव्या અને रिक्शा चालक पर हुमलो कर्यो हतो। रिक्शा चालकना मित्रए वच्चे पड़ीने रिक्शा चालकने बचाव्यो हतो। डाकोर पोलीस स्टेशनमां गुनो नोंधाता पोलीसे વધુ કાર્યવાહી હાથ ધરી છે। तो मुंबई दिल्ली कोरिडोरनी कामगीरीथी गोधरा तालुकाना लोको मुश्केलीमां मुकाया छे। आ कोरिडोरनी कामगीरी हाल गोधराना दरुणिया अने अब्राहम पटेलना मुवाड़ा नजीक चाली रही छे। त्यारे अब्राहम पटेलना मुवाड़ा प्राथमिक शाळा अने दरुणिया गामने जोड़ता आंतरिक मार्ग पर बनावेल अंडरब्रिजना मार्गनी हालत बदतर बनी छे। अंडरब्रिजमां तंत्रनी बेदरकारीथी कादव कीचड़ साथे ढीचणसमा पाणी भराई गया छे। आ बदतर हालतमां फेरवायेला मार्ग परथी दरुणिया गामना 45 થી વધુ વિદ્યાર્થીઓ અબ્રાહમ પટેલના મુવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે જવા મજબૂર બન્યા છે। મુંબઈ દિલ્હી કોરિડોર માર્ગની કામગીરી કરતા જવાબદાર વ્યક્તિઓ દ્વારા અંડરબ્રિજમાં યોગ્ય સમારકામ કરવાની તસ્દી લેવામાં નથી આવતી તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। અમારા છોકરાઓ 50 થી 40 છોકરા છે અને છોકરીઓ છે બધા ભણવા જાય છે। ઇબ્રાહિમ પટેલના મુવાડા 3 કિલોમીટર થાય તો એમાં વચ્ચે દરુણિયા ગામથી અમારે ઇબ્રાહિમ પટેલના મુવાડા લગી ભણવા જાય છોકરા તો બોમ્બે હાઈવે વાળા નાળાની અંદર કચરો છે તો એ લોકો સાફ કરતા નથી। ગોધરા શહેરને અડીને આવેલા અબ્રાહમ પટેલના મોવાડા ગામના જે માર્ગોની પરિસ્થિતિ છે તે ખૂબ જ બદતર બની છે। સાથે સાથે જ અહીંયા જે દિલ્હી મુંબઈ કોરિડોર રસ્તો પસાર થઈ રહ્યો છે જેના નિર્માણ કાર્ય દરમિયાન જે વિદ્યાર્થીઓની કેવી હાલત છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ અહીંયા નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરવા માટે જતા હોય છે અને દરમિયાન અંડરબ્રિજમાંથી પસાર થતી વખતે આ વિદ્યાર્થીઓની ખૂબ જ કફોડી હાલત બનતી હોય છે। આપના વિદ્યાર્થીઓના જે હાલત છે જોઈ શકો છો। દયનીય હાલતમાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને ફરજિયાત ઘરે કપડા જઈને બદલવા પડવા સાથે સાથે હાથ પગ ધોવાનો વારો આવે છે। સાથે સાથે હાથ પગમાં ચર્મ રોગ થતા હોવાનું પણ તેઓના વાલીઓ જણાવી રહ્યા છે। હાલ એક વિદ્યાર્થી છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશું આ કયું ગામ છે કઈ સ્કૂલ છે અને તમે ક્યાં જાવ છો અને કેવી તકલીફ છે? અબ્રાહમ પટેલના મુવાડા પ્રાથમિક શાળા નિહાળ જાવ છે। ત્યાં અમે દિલ્હીથી મુંબઈ રસ્તો જાય છે ત્યાં નાળામાં બે પુલ આવે છે ત્યાં અમને ઢીચણ અમારો કાદવ જાય છે। અહીંયા તમે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાવ છો અને કેવી તકલીફ પડે છે? અમે 50 વિદ્યાર્થીઓ ભણવા જઈએ છીએ અભ્યાસ કરવા જઈએ છીએ અને અહીં કાદવ હોવાથી અમારા આઈસીસી રોડની થોડીક માંગણી છે અને અમારે ભણવા જવામાં ખૂબ તકલીફ થાય છે। અને સાથે સાથે જ અહીંના જે રહીશો છે તેઓની અવરજવર ગોધરાનો વ્યવહાર અહીંયાથી થતો હોય છે। એક તરફ અન્ય એક વૈકલ્પિક માર્ગ છે પરંતુ જેના માટે 3 કિલોમીટરનો લાંબો ચક્કર કાપવો પડતો હોય છે જેથી વિદ્યાર્થીઓ છે તેઓ જોખમી રીતે ક્યારેક અહીંયાનો જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે સાથે સાથે જે માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેના ઉપરથી જોખમી રીતે પસાર થતા હોય છે અને પટકાતા પણ હોય છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। જૂનાગઢમાં 11 નંબરની ટીપી સ્કીમને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો છે। સ્થાનિકોએ કહ્યું છે કે તમામ રસ્તાઓ પર હવે સોસાયટીઓ બની ગઈ છે ત્યારે હવે ટીપી સ્કીમ લાગુ કરવાના જડ નિર્ણય સામે અમારો વિરોધ છે। સ્થાનિકો રોષે ભરાયા અને મોટી સંખ્યામાં જુડા કચેરીએ પહોંચ્યા। સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરતા કહ્યું 11 નંબરની ટીપી સ્કીમ રદ કરવામાં નહીં આવે તો આવનારી તમામ ચૂંટણીઓનો અમે બહિષ્કાર કરીશું। ટીપી સ્કીમમાં અંદાજે 1200 જેટલા લોકોએ વાંધા રજૂ કર્યા હતા પરંતુ તેમાંથી માત્ર 34 લોકોને બોલાવ્યા હતા અને તે પણ માત્ર એક મહિલાના લેટરમાં 34 નામ લખીને બોલાવતા સ્થાનિકો ગંભીર પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે। બીજી તરફ જોડાના અધિકારીએ કહ્યું કે આગામી દિવસોમાં જે અરજી ગ્રાહ્ય રાખવાની હશે તેને ગ્રાહ્ય રાખવામાં આવશે, બાકી નિયમ મુજબ કાર્યવાહી થશે।
પણ પછી અમે 1200 કરેલી છે તો 34 વ્યક્તિઓને શું કામ બોલાવવામાં આવ્યો? તો અમારી બીજી અરજી ક્યાં ગઈ? 11 ટીપીમાં આ લોકો આગલા નકશામાં એવું હતું કે ભાઈ રોડ રસ્તા અમારે પોળા કરવા છે, બીજું કે ભાઈ સાર્વજનિક ગમે ત્યારે ગમે અમને જે કાંઈ એ લોકોને અનુકૂળ આવશે અમે કે અમે આ પાર્ક બનાવશું ને આ પાર્ક બનાવશું, પણ ખરેખર તો બધા જોવે છે કે ભાઈ અત્યારે 2 ફૂટના ખાડા છે. એ ચેરમેન શ્રીના અધ્યક્ષસ્થાને એક સ્ક્રુટિનીનું આયોજન થશે અને એમાં જેટલાના લેઆઉટ પ્લાન જૂના હશે અને જે ગ્રાહ્ય રાખવા પાત્ર છે એ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવશે, જે વાંધાઓ અગ્રાહ્ય છે એ અગ્રાહ્ય રાખવામાં. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તાની સમસ્યાને લઈને ભાજપ કોંગ્રેસ સામને સામને. શહેરમાં ખાડાની સમસ્યાને લઈને ઠેર ઠેર બેનરો લાગતા ભાજપ કોંગ્રેસ વચ્ચે જાણે પોસ્ટર વોર સર્જાયું છે. ધોરાજી શહેર કોંગ્રેસ અને અમુક સ્થાનિક આગેવાનો દ્વારા ફોટા સાથે ખરાબ રોડ રસ્તાને લઈને પ્રશાસન સામે બાયો ચડાવી છે. પોસ્ટર લગાવીને રોડની સમસ્યાનો પાલિકા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વહીવટી શાખા ઉપર સીધો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે ધોરાજીમાં 8 લાખના ખર્ચે ખાડાઓ બુરાયાની તંત્રએ જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી રોડ રસ્તાઓ ખાડાઓ જોવા મળતા કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરાયો. કોંગ્રેસ પાર્ટી અને ધોરાજીના પ્રજાજનો દ્વારા રોડ રસ્તાના ખાડાથી ત્રસ્ત થઈને 350 જેટલા બેનરો શહેરના વિવિધ જગ્યાઓ ઉપર લગાડવામાં આવ્યા છે. ધોરાજીમાં જે કોઈ તંત્રએ કીધું કે અમે 8 લાખના ખાડા પૂર્યા છે, પણ અમારા ધ્યાનમાં કે સ્થાનિક કોઈ નાગરિકના ધ્યાનમાં ખાડા પૂરેલા આવતા નથી. હજી એમને પરિસ્થિતિ જૈસે તે છે ને હજી પણ એટલા જ રસ્તા ખરાબ છે. જાણે કે ધોરાજી શહેર આખું ખાડા નગરી બની ગઈ હોય એ પરિસ્થિતિ છે. અનેક વાર તંત્રમાં રજૂઆત કરી છે, અનેક કાર્યક્રમો આપ્યા છે, પણ આ નિંદ્રાધીન તંત્ર જાગતું ન હોય. અમારે ના છૂટકે બેનર મારવા પડ્યા છે. તો બીજી તરફ ધોરાજી ભાજપ પ્રમુખે જણાવ્યું કે નગરપાલિકા ચૂંટણી આવતી હોવાથી કોંગ્રેસ હાર જોઈ ગઈ છે, તેથી કોંગ્રેસ આવી વાતો કરે છે. જો તેમને કોઈ પ્રશ્ન હોય તો નગરપાલિકા ખર્ચ બાબતે લેખિત માહિતી પણ આરટીઆઈ દ્વારા માંગી શકે છે. વધુમાં કહ્યું, ભાજપ ધારાસભ્ય દ્વારા 22 કરોડના રોડ રસ્તાને લઈને ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગયેલ છે, પરંતુ ચોમાસું હોવાથી દિવાળી પછી રોડ રસ્તાનું કામકાજ શરૂ થશે. ધોરાજી શહેરમાં જે કાંઈ કોંગ્રેસ દ્વારા બેનરો મારવામાં આવેલ છે તે પાયા વિહોણા છે. આવનારા દિવસોમાં જે કાંઈ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ હાર ભળી ગયેલ છે અને લોકો પણ કોંગ્રેસને ઓળખી ગયા છે કે ગયા 5 વર્ષમાં કોંગ્રેસે શું કરેલ છે. ભારે વરસાદના કારણે રસ્તા ધોવાની ફરિયાદો મળી હતી, જે અનુભવે અમે માટી મોરમ નાખવાની કાર્યવાહી કરી છે અને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી જે વરસાદી નુકસાનની ગ્રાન્ટ હોય છે સ્વર્ણિમ જયંતિની, તે અન્વયે અગાઉની ગ્રાન્ટો અને હાલ મળેલી 80 લાખની ગ્રાન્ટ એનું તમામ પ્લાન એસ્ટિમેટ તૈયાર કરી અને સરકારશ્રીમાં રજૂ કર્યા છે, જે મંજૂર થઈ ગયા છે અને આગામી ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવશે. અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામમાં મોડી રાત્રે સિંહોનું ટોળું આવી ચડ્યું. રખડતા પશુઓના ટોળા વચ્ચે સિંહો આવતા અફરાતફરી મચી હતી. પશુઓમાં ભાગદોડ વચ્ચે પશુનો શિકાર પણ કર્યો. શિકારના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અચાનક સાવજનું ટોળું આવી ચડતા થોડા સમય માટે પશુઓમાં ભાગદોડ મચી ગઈ હતી. સિંહોએ પશુનો શિકાર પણ કર્યો હતો. લાઈવ શિકાર સીસીટીવીમાં કેદ થયું છે. ફોનલાઈન પર સંવાદદાતા રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાજન, શું અપડેટ્સ આ સમગ્ર મામલે? લુબના, આમ જોવા જઈએ તો ગીર કાંઠાના જે ગામો છે ત્યાં આ પ્રકારે સિંહો અવારનવાર ઘૂસી જતા હોય છે, કારણ કે સિંહો શિકાર કરવા માટે સૌથી સોફ્ટ ટાર્ગેટ તેનો ગામડાનો જ હોય છે અને એમાં ખાસ કરીને જે રખડતા ભટકતા પશુ હોય છે તેનો શિકાર કરતા હોય છે. પરંતુ સદભાગ્યે સીસીટીવી લાગેલા હોવાના કારણે આ એક અનોખું દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં પશુઓ અને સિંહનું ટોળું બંને સામસામે છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે કઈ પ્રકારની અફડાતફડી મચી છે. એક સાથે સિંહોએ એટેક કર્યો છે અને પશુઓ પણ નાસભાગ કરી રહ્યા છે. એકાદ દ્રશ્યમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે પશુ છે સિંહનો સામનો કરતા દેખાઈ રહ્યા છે, પરંતુ અંતે એક શિકાર કરવામાં સિંહો સફળ થાય છે. અને આ પ્રકારના જે દ્રશ્યો છે ગઈકાલ રાતના જ છે અને ખાંભા તાલુકાના ત્રાકુડા ગામમાં બનેલી આ ઘટના છે. લુબના જી બિલકુલ રાજન, આભાર આ સમગ્ર માહિતી બદલ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને હવે 2 દિવસ જ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 12 થી 18 સપ્ટેમ્બર સુધી મેળો ભરાશે. મેળામાં આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે ગાંધીનગર એસટી ડેપો દ્વારા 200 જેટલી બસો તબક્કાવાર ફાળવવામાં આવશે.
ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી અંબાજી ભક્તોના દસારાને પહોંચી વળવા 200 જેટલી બસોનું સંચાલન કરાશે. આ વર્ષે તારીખ 12 થી 18 દરમિયાન ભાદરવી પૂનમના મેળાનું જે આયોજન છે એ સંદર્ભે ગાંધીનગર ડેપો દ્વારા 12 તારીખથી 18 તારીખ દરમિયાન તબક્કાવાર કુલ 200 બસો ગાંધીનગર અમદાવાદ અંબાજી વચ્ચે સંચાલન કરવાનું આયોજન કરવામાં આવેલું છે. તો અંબાજી જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેન્દ્રો શરૂ કરાયા છે. ત્યારે મોડાસા ખાતે અરવલ્લી ARTO દ્વારા યાત્રાળુઓ માટે ખાસ વિસામાની વ્યવસ્થા કરાઈ. યાત્રાળુઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા સાથે અકસ્માતો નિવારવા ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમો યોજાયા. અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને, રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે. સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે, જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય. સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી, એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.